ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને હાસોટ પંથકમાં પડેલા કમોસમી વરસાદ અને વાદળછાયા વાતાવરણની અસર હવે ખેડૂતોના ઊભા પાક પર જોવા મળી રહી છે। ખાસ કરીને બાગાયતી અને રવિ પાકોને લઈને ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે। અંકલેશ્વર અને હાસોટ વિસ્તારમાં આજ રોજ પડેલા કમોસમી વરસાદથી ધરતીપુત્રોની ચિંતા વધી છે। ખાસ કરીને બાગાયતી પાક એવા કેરીના મોર પર વરસાદ અને સતત વાદળછાયા વાતાવરણની અસર જોવા મળી રહી છે। કેરીના મોર કાળા પડી ખરવા લાગ્યા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે, જેના કારણે જીવાતોનો ઉપદ્રવ વધવાની શક્યતા છે અને ખેડૂતો દ્વારા દવાનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે। ખેડૂતોનું માનવું છે કે જો વાતાવરણ આમ જ રહેશે તો કેરીના ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે છે અને સિઝનમાં કેરીના ભાવ મોંઘા રહેવાની સંભાવના છે। શાકભાજી અને રવિ પાકોમાં પણ અસરની ભીતિ વર્તાઈ રહી છે। તુવેર, ગિલોડા, પરવળ, ચણા, ટીંડોળા સહિતના પાકો પર બદલાતા વાતાવરણની અસર થવાથી શક્યતા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। કપાસ અને ઘઉં જેવા મુખ્ય પાકો પર પણ વ્યાપક અસર થવાની સંભાવના નકારી શકાય નહીં। જો કે આજે પડેલો વરસાદ નજીવો હોવાથી તેની સીધી અસર ઓછી જોવા મળી શકે છે, પરંતુ વાદળછાયા વાતાવરણને કારણે જીવાતો પડવાની શક્યતા વધતી જાય છે। વિસ્તરણ ખેતી અધિકારીએ ખેડૂતોને સમયાંતરે યોગ્ય દવાઓનો છંટકાવ કરવા અપીલ કરી છે। કમોસમી વરસાદ અને બદલાતા હવામાન વચ્ચે હવે ખેડૂતોની નજર આકાશ તરફ ટકેલી છે। આવનાર દિવસોમાં વાતાવરણ કેવી રીતે વળાંક લે છે તે પર જ પાકનું ભવિષ્ય નિર્ભર રહેશે। જમિયતભાઈ મગનભાઈ પટેલ, હું દીવા ગામનો ખેડૂત છું। ચાલુ હું આંબાની ખેતી સાથે સંકળાયેલ છું, છતાં ઘઉં વગેરેની ખેતી કરું છું। આ સાલ પરિસ્થિતિ આંબાની અંદર એટલો બધો મોર આવેલો હતો કે પહેલો ફાલ તો અમારો ચોપડો આવવાની થોડો દેર થયો, બીજો ફાલ અત્યારે સારામાં સારો છે। પણ અત્યારે જે કમોસમી વરસાદ થયો, આજે વાતાવરણ બદલાયું છે, થોડા છાંટા એવું પડ્યું છે, એનાથી આંબાનો મોર બળી જવાની ભીતિ છે અમને। એટલે આંબાના પાકને ઘણું નુકસાન થયું છે। લોકોને અમે એવું ઈચ્છતા હતા કે આ સાલ મીઠી મધુરી કેરીનો સ્વાદ સસ્તો ખાવા મળશે, પણ એ પરિસ્થિતિ કુદરતી વિમુખ થઈ છે થોડી, ને વાદળછાયું વાતાવરણ આવવાથી અમારા પાકને નુકસાન થાય એવી ભીતિ છે। બીજા કયા કયા પાક છે શાકભાજી? હવે બીજા પાકમાં અમે અમારા અંકલેશ્વર વિસ્તારમાં વેલાવાળા પાક થાય છે। કપાસ, તુવેરનો પાક થાય છે, લીલા શાકભાજીમાં પરવળ થાય છે, ગલોળા થાય છે, કંટોલા થાય છે, કારેલા થાય છે। એવા પાકને પણ આ વાદળછાયું વાતાવરણ રહેવાથી જીવાત પડવાનો ભય છે। એટલે આ વાદળછાયું થવાથી જીવાતને મોકળું મેદાન મળી જાય, એના ઈંડા જલ્દી સેવાઈ જાય છે અને એ પાકને નુકસાન કરે એવી અમને ભીતિ છે। ઘઉંના પાકની અંદર પણ અત્યારે ઘઉં લગભગ દૂધ ચાલી ગયેલું છે, દાણા બેસી ગયેલા છે, એટલે એ દાણાને વળી જવાનો ભય લાગે છે। આ વાદળછાયું વાતાવરણ રહેવાથી ઘઉંના પાકને થોડું નુકસાન થયું છે, એનો દાણો થોડો વળી જાય એવો છે। જે ફૂલ સ્ટેજમાં દાણો જોઈએ તે નહીં થતા થોડો વળી જવાની અમને ભીતિ સેવાઈ રહેલી છે। બાકી એકંદરે ઘઉંનો પાક સારો છે ને એકંદરે લોકોને એવી આશા છે કે આ વર્ષે સારું ઉત્પાદન આવશે। પણ હવે કુદરત સાથે અમારે બાદ ભીરવાની છે, એટલે હવે પછી શું થાય છે, અત્યારે આ થોડો સાધારણ વાદળછાયું વાતાવરણ થયું છે, છાંટામાં થોડા પડ્યા એટલે એટલું બધું નુકસાન નથી, પણ નુકસાન જીવાતનું થવાનો થોડો ભય રહેલો છે અમને। મારું નામ દિનેશ જે આહિર, વિસ્તરણ અધિકારી ખેતી, અંકલેશ્વર અને હાસોટ તાલુકામાં મુખ્યત્વે રવિ સિઝનમાં ઘઉં, શેરડી, શાકભાજી, ઘાસચારો, ચણા અને અંકલેશ્વરમાં જુવારની ખેતી થાય છે। તેમજ બાગાયતી પાકોમાં શાકભાજી છે, પછી આંબા છે, એની ખેતી થાય છે। જેમાં આજ રોજ કમોસમી વરસાદનું ઝાપટું પડેલ, પરંતુ ખૂબ ઓછી માત્રામાં હોવાને કારણે ખેતી પાકોમાં મુખ્યત્વે કોઈ નુકસાન જેવું જણાયેલ નથી, પરંતુ વાદળછાયું વાતાવરણ રહેવાને કારણે રોગ જીવાત આવવાની સંભાવના રહે છે। જેથી તમામ ખેડૂતોને વિનંતી કે પાક સંરક્ષણના પગલાં લેવા જરૂરી બને છે। વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર।